નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર તરફથી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું બીજું કાવ્ય સ્મૃતિ રસસુધાનો અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ કાવ્ય શરૂ કરતાં પહેલાં આપણે પ્રસ્તાવનાનો પ્રથમ ફકરાનું વાંચન કરીએ. તો સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થયો છે. ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે. ભારતીય પ્રાચીન પરંપરાના સ્ત્રોતસૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, રામાયણ, મહાભારત, પુરાણ, મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે, એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતાં પહેલાં એ વાતની વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિપ્રોક્ત વિષય બરાબર ઠરે તો તે સ્વીકાર્ય રહે છે, અન્યથા નહીં. તો હવે આપણે આ જે ઉપરોક્ત બાબતો છે તેને સમજીએ. તો સ્મૃતિ શબ્દનો સામાન્ય અર્થ થાય છે સ્મરણ કરવું. સ્મરણ કરવું એટલે કે યાદ કરવું. કોઈ પણ બાબત આપણે યાદ કરતા હોઈએ તો તેને સ્મૃતિ કહેવાય છે. પરંતુ આ જે સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થયો છે. એટલે કે સ્મૃતિનો સામાન્ય અર્થ યાદ કરવું, સ્મરણ કરવું એવો થાય, પરંતુ જે સંસ્કૃત સાહિત્ય છે તેનામાં સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થયો છે. એટલે કે એક પ્રકારનું જે ધર્મશાસ્ત્ર છે તેને સ્મૃતિઓ તરીકે ઓળખવામાં આવેલ છે. આ સ્મૃતિઓને ધર્મશાસ્ત્ર કહેવામાં આવ્યું છે તેના પાછળનું કારણ છે કે એનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ, એટલે કે માનવ ધર્મને યાદ દેવડાવવામાં આવેલો છે. એટલે કે આ સ્મૃતિઓ છે તેનો સામાન્ય અર્થ સ્મરણ કરવું, પરંતુ આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર માટે થયો. તો આ સ્મૃતિઓને ધર્મશાસ્ત્ર કહેવા પાછળનું કારણ એ કે અહીં માનવ ધર્મને યાદ દેવડાવવામાં આવ્યો. તો માનવ ધર્મ શું, એટલે કે આ સ્મૃતિઓ છે તેનામાં એવું પ્રસ્તુત કરવામાં આવ્યું કે આ ખરેખરો માનવ ધર્મ શું છે. તો આ જે માનવ ધર્મ છે તેને સમજાવવા માટે સ્મૃતિ ગ્રંથો રચવામાં આવ્યા. આ બાબત આપણે જો આગળની બાબત સમજીએ તો બરાબર સમજાશે. જેમ કે ભારતીય પ્રાચીન પરંપરામાં સ્ત્રોતસૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્યસૂત્રો, રામાયણ, મહાભારત, પુરાણ, મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવ્યા છે. તો આ જે રામાયણ, મહાભારત, સ્ત્રોતસૂત્રો, ધર્મસૂત્રો વગેરે આ જે ગ્રંથો છે તેને સ્મૃતિશાસ્ત્રની કક્ષામાં મૂકવામાં આવેલા છે. તો આ ગ્રંથોને સ્મૃતિશાસ્ત્ર શા માટે કહેવાય છે, એટલે કે સ્મૃતિ એક પ્રકારના ધર્મશાસ્ત્ર, તો આ ગ્રંથોને સ્મૃતિશાસ્ત્ર શા માટે કહેવાય છે તો એ આપણે સમજીએ. તો આ જે રામાયણ છે તો તેનામાં મનુષ્યને એક પ્રકારનું મનુષ્ય તરીકે મનુષ્યનો ધર્મ શું છે તે બાબત આપણે રામાયણ દ્વારા સમજાવવામાં આવેલી છે. જેમ કે એક આદર્શ રાજા તરીકે આપણે કેમ રહેવું જોઈએ તો તેનું ઉદાહરણ આપણે ભગવાન રામ પૂરું પાડે છે. તેવી જ રીતે એક આદર્શ ભાઈ તરીકે આપણે કેવી રીતે રહેવું જોઈએ તો તેનું ઉદાહરણ આપણે રામાયણમાં ભરત અને લક્ષ્મણ પૂરું પાડે છે. એક આદર્શ પત્ની તરીકે આપણે કેવી રીતે વર્તવું જોઈએ તેનું ઉદાહરણ માતા સીતા આપણને પૂરું પાડે છે. તેવી જ રીતે એક આદર્શ પુત્રો તરીકે આપણે કેવી રીતે રહેવું જોઈએ
એક આદર્શ પિતા તરીકે, એક આદર્શ માતા તરીકે આપણે કેવી રીતે રહેવું જોઈએ, આ સર્વના ઉદાહરણો આપણે રામાયણ પૂર્ણ પાડે છે. એટલે કે ખરેખર એક માતા, પુત્ર, પત્ની વગેરે તરીકે આપણો ધર્મ શું છે તેને યાદ દેવડાવવાનું કામ આ બધા ગ્રંથો કરે છે. એટલા માટે આ ગ્રંથને સ્મૃતિઓ કહેવામાં આવેલી છે અને આ ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કક્ષામાં મૂકવામાં આવેલી છે. પરંતુ આ સ્મૃતિઓ છે તે સ્મૃતિઓની બાબતમાં એ બાબત હંમેશા યાદ રાખવી કે આ સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે. એટલે કે સ્મૃતિઓએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલાં એ વાતની વેદશાસ્ત્ર છે એના દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. જો આ પરીક્ષામાં સ્મૃતિપોક્ત વિષય બરાબર ઠરે તો જ તે સ્વીકાર્ય રહે છે, અન્યથા નહીં. તો આના વિશે આપણે એક મનુસ્મૃતિની જ વાત કરીએ તો મનુસ્મૃતિ છે તો તેઓમાં એક જગ્યાએ લખવામાં આવેલું છે કે સ્ત્રીઓએ ભણવું જોઈએ નહીં. તો આ બાબત અહીં આના આધારે સમજાવીએ તો સ્મૃતિપ્રોક્ત એટલે કે કહેવાયેલું જે ધર્મ છે તે પરત પ્રમાણ છે. તો એ બાબતો આ જે સ્મૃતિઓમાં જે બાબતો કહેવાયેલી છે તેની પરીક્ષા કરીને જ તેને સ્વીકારવી જોઈએ. એટલે કે હવે મનુસ્મૃતિમાં કહેલું છે કે સ્ત્રીઓએ ભણવું જોઈએ નહીં, તો સ્ત્રીઓએ શા માટે ન ભણવું જોઈએ એવી અહીં કોઈ પણ છણાવટ કરવામાં આવેલી નથી. તેથી આ વિષય છે સ્મૃતિનો, આ જે બાબત છે તે બરાબર ઠરે, આ બાબત જે સ્વીકાર્ય નથી, સ્ત્રીઓએ શા માટે ભણવું જોઈએ નહીં, તો એ બાબત અહીં કોઈ પણ રીતે સ્મૃતિશાસ્ત્ર સમજાવતી નથી. તેથી આ બાબત સ્વીકાર્ય કરવામાં આવેલી નથી. એટલે કે સ્મૃતિઓમાં જે બાબત કહેલી છે તેની પરીક્ષા કરી પછી એને સ્વીકારવાની હોય છે. આ બાબત આપણે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના દ્રષ્ટાંત દ્વારા સમજીએ. તો વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગુરુ તરીકે ખૂબ જ વખાણ સાંભળ્યા. તો એને વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ પાસે જઈ અને પૂછ્યું કે શું તમે મને ભગવાનના દર્શન કરાવી શકો? તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે હા, હું તને ભગવાનના દર્શન કરાવી શકું. તો વિવેકાનંદે હા ત્યારે તો માની ગયા, પરંતુ વિવેકાનંદને સ્વામી રામકૃષ્ણ પરમહંસની પરીક્ષા લેવાનું મન થયું કે ખરેખર શું આ મને ભગવાનના દર્શન કરાવી શકશે, એવી રીતે એની પરીક્ષા લેવાનું મન થયું. તો સ્વામી વિવેકાનંદે એને ચકાસ્યું કે શું આ વ્યક્તિ ખરેખર મને ભગવાનના દર્શન કરાવી શકશે. તો આ માટે સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની પરીક્ષા લેવાનું વિચાર્યું. તો એમણે શું કર્યું કે જ્યાં રામકૃષ્ણ પરમહંસ જે પથારીએ સૂતા હતા તે પથારી નીચે સ્વામી વિવેકાનંદે રૂપિયાઓના સિક્કા રાખી દીધા. તો સામાન્ય રૂપથી જે સિક્કાઓ છે તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવેલું છે. અને આ જે રામકૃષ્ણ પરમહંસ છે તે લક્ષ્મી માતાની ખૂબ જ વંદના કરતા, ખૂબ જ પૂજા કરતા. તો જ્યારે રામકૃષ્ણ પરમહંસ એની પથારીમાં સૂવા ગયા તો ત્યારે તેમને અનુભવ થયો કે તેની નીચે સિક્કા પડ્યા છે. તો આ બધું સ્વામી વિવેકાનંદ જોતા હતા જ. તો ત્યારે રામકૃષ્ણ પરમહંસે સૂતા પહેલાં એ જાણી લીધું કે આ પથારી નીચે સિક્કા છે. તો આ સિક્કાઓ તેણે દૂર કર્યા અને ત્યારબાદ તે પથારીએ સૂતા. તો આ બધું બાબત સ્વામી વિવેકાનંદે જોઈ અને પછી જ તેને સ્વામી વિવેકાનંદે સ્વામી રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. તો અહીં આ બાબત જ અહીં કહેવામાં આવેલી છે કે સૌથી પહેલાં સ્મૃતિમાં જે બાબત કહેલી છે, જેવી રીતે એ બાબતનું પહેલાં તપાસ કરવામાં આવે છે કે શું ખરેખર આ બાબત સાચી છે, અને ત્યારબાદ એ બાબતને સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળના ફકરામાં જઈએ. તો સર્વપ્રથમ આપણે આ ફકરાઓનું વાંચન કરીએ. તો સ્મૃતિશાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે
તેના મુખ્ય 3 વિભાગો કરી શકાય. એક તો 3 વિભાગો કરી શકાય: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો, વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ, વ્રત, દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પાઠમાં આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોનો વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોવાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો આ જે સ્મૃતિશાસ્ત્ર છે તેના મુખ્યત્વે 3 વિભાગ છે. એક તો આચાર, બીજો વ્યવહાર અને ત્રીજો પ્રાયશ્ચિત. તો જે આ આચાર છે તેની અંદર મુખ્યત્વે વર્ણાશ્રમ ધર્મોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ વર્ણાશ્રમ ધર્મ એટલે શું તેના વિશે આપણે સમજીએ. તો વિવિધ આશ્રમો એટલે કે મનુષ્યોએ વિવિધ સમયે કેવા કર્મો આચરવા જોઈએ, કેવી રીતે ધાર્મિક રીતે મનુષ્યએ રહેવું જોઈએ તેનું બધી બાબત અહીં સમજાવવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે આજ પાઠનો જે છઠ્ઠો જે આપણે શ્લોક છે મનુસ્મૃતિનો તેનામાં સમજાવવામાં આવેલું છે કે મનુષ્ય જે દુરાચારી પુરુષ છે તે દુરાચારી પુરુષ સમાજમાં કેવી રીતે નિંદિત થાય છે, કેવી રીતે દુઃખી થાય છે. તેથી મનુષ્યોએ સદાચારી બનવું જોઈએ એવી વર્ણાશ્રમ એવો એક ધર્મનો ઉપદેશ કરવામાં અહીં આવેલ છે. તો અહીં મુખ્યત્વે આ જે વર્ણાશ્રમ શબ્દ છે તેનામાં મુખ્યત્વે 2 શબ્દો આવે છે, વર્ણ અને આશ્રમ. તો મુખ્યત્વે 4 વર્ણો માનવામાં આવેલા છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. અને મુખ્યત્વે 4 આશ્રમો માનવામાં આવેલા છે. એક તો બ્રહ્મચર્યાશ્રમ, બીજું ગૃહસ્થાશ્રમ, ત્રીજું વાનપ્રસ્થાશ્રમ અને ચોથું છે સંન્યાસાશ્રમ. તો આ જે આશ્રમના જે વિવિધ આશ્રમોમાં રહેતી વખતે મનુષ્યના જે ધર્મો છે અથવા તો વિવિધ ધર્મો આચરતી વખતે વિવિધ વર્ણોમાં રહેતી વખતે મનુષ્યના જે ધર્મો છે તેનો ઉપદેશ આપણે આ આચાર છે, આ સ્મૃતિનો જે આચાર પ્રકારના જે એક વિભાગ છે તેનામાં કહેવામાં આવેલો છે. અને સ્મૃતિનો બીજો વિભાગ છે વ્યવહાર. તો આ વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે કે રાજાએ વિવિધ પરિસ્થિતિમાં કેવા નિર્ણયો કરવા જોઈએ તેના વિશે અહીં કહેવામાં આવેલું છે. ઉદાહરણ તરીકે રાજાએ જમીનો ઉપર કેટલું કર વસૂલવું જોઈએ, જો કોઈ વ્યક્તિ એક પ્રકારનો અપરાધ કરે તો તેને કેવા પ્રકારનો દંડ આપવું વગેરે જે રાજધર્મો છે તેનો અહીં ઉપદેશ આપવામાં આવેલું છે. અને ત્રીજો જે પ્રકાર છે પ્રાયશ્ચિત, તો તેનામાં વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના વ્રત, તપ, દાન વગેરે કર્મકાંડનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ જે ત્રીજો જે પ્રકાર છે સ્મૃતિઓનો, એનામાં મનુષ્યો પાસે પાપ થયેલું છે એ પાપોમાંથી મુક્ત કેવી રીતે થવું, તેના માટે કેવા પ્રકારના તપ કરવા, વ્રત કરવા, દાન કરવા વગેરે જે બાબત છે તેનો આ ત્રીજા પ્રકારમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આમ આ સ્મૃતિ સાહિત્ય કુલ 3 વિભાગ ધરાવે છે. એક તો આચાર, બીજો વ્યવહાર અને ત્રીજો પ્રાયશ્ચિત. ને આ 3માં જે પ્રથમ છે આચાર તેનામાં વર્ણાશ્રમ ધર્મ, બીજા વ્યવહારમાં રાજધર્મ અને ત્રીજા પ્રાયશ્ચિતમાં જે અપરાધો અને પાપોથી મુક્ત થવા માટેના વ્રત, દાન વગેરે જે કર્મકાંડની બાબતો છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ જે પ્રસ્તુત પાઠ છે તેનામાં શું સમાવેશ કરવામાં આવેલું છે તેના વિશે સમજીએ. તો આ પ્રસ્તુત પાઠ છે તે આચાર એટલે કે જે આચાર દર્શાવતા જે આચારના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથો વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારોનો પદ્યોનો સંગ્રહ અહીં કરવામાં આવેલો છે. આચાર દર્શાવતા જે શ્લોકો છે તેનો એ પદ્યોનો
આ કાવ્યમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે આચાર એટલે કે સદાચાર, મનુષ્યોએ કેવી રીતે રહેવું જોઈએ તે દર્શાવતા જે પદ્યો છે તે સર્વ પદ્યોનો આપણે આ જે પાઠ છે તેનામાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે આગળના ફકરામાં જઈએ. તો આ જે ફકરો છે તેનામાં શ્લોકમાં શું શું કહેવામાં આવેલું છે તે વિશે જે ટૂંકમાં લખેલું છે. તો આપણે જે પ્રથમ પદ્ય ભણશું તો તેનામાં અધર્મનું આચરણ કરનારી વ્યક્તિની જીવનના 4 તબક્કા વર્ણવ્યા છે. જ્યારે બીજા પદ્યમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે. જ્યારે ત્રીજા પદ્યમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવેલી છે. ચોથામાં વિપ્રને માટે અધ્યયનનો તથા પાંચમામાં વિદ્યાનની સાથે તપનો મહિમા બતાવ્યો છે. છઠ્ઠું પદ્ય છે તે દુરાચારના પરિણામની અને સાતમું પદ્ય છે તેનામાં સદાચારના પરિણામની રજૂઆત કરે છે. અને છેલ્લું અને આઠમું પદ્ય સુખ અને દુઃખની પરિભાષા આપે છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતનો જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદ્યોમાં નિહિત વિચારમાં જોઈ શકાય છે. તો ઉપરોક્ત જે ફકરો છે તેનામાં જે આપણે શ્લોકો ભણશું તેનામાં શું શું કહેવામાં આવેલું છે તેના વિશે આપણે આ ટૂંકમાં સમજ્યું. ને અહીં ટૂંકમાં એ કહેલું છે કે હજારો વર્ષથી જે ભારતીય સમાજ છે તે કેવી રીતે જીવતો તેનો અંદાજ આપણે આ પદ્યમાં આ જે પદ્યો આપણે જોશું તેનામાં આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે પ્રથમ પદ્યમાં આગળ વધીએ. આશા છે કે ઉપરોક્ત જે ફકરો છે તે તમને બરાબર સમજાયો હશે. તો પ્રથમ પદ્ય જે કહીએ તે આ પ્રમાણે છે. તો અધર્મેણ એધતે, અહીં શબ્દોની સંધિ કરવામાં આવેલી છે કે અધર્મેણ એધતે એટલે કે અધર્મથી વધે છે તાવત પહેલા, એટલે કે અધર્મથી વધે છે પહેલા. તતો ભદ્રાણી પશ્યતિ એટલે કે તત એટલે કે પછી, ભદ્રાણી એટલે કે કલ્યાણ, અને પશ્યતિ એટલે કે જુએ છે. ત્યારબાદ તતઃ સપત્નાન જયતિ એટલે કે ત્યાર પછી શત્રુઓને જીતે છે. અને છેવટે એટલે કે અંતે સમૂલમ તુ વિનશ્યતિ એટલે કે મૂળ સહિત તે વિનાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ઉપરોક્ત જે સંસ્કૃત પંક્તિઓ આપેલી છે અને નીચે જે સંસ્કૃતના જે પ્રત્યેક શબ્દ છે તેના નીચે અર્થ લખેલા છે. તો આ અર્થ રજૂ કરવા પાછળનું કારણ એ છે કે તમારું શબ્દ ભંડોળ વધે અને બીજું કે તમને સરળતાથી શ્લોકના અર્થ કરી શકો. તો હવે આપણે ઉપરોક્ત આ જે શ્લોક છે તેને બરાબર સમજીએ. તો આનામાં જે અધર્મથી જે લોકો ધન કમાય છે તેવા લોકોની 4 પ્રકારની અવસ્થાઓનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. તો સર્વપ્રથમ જે લોકો અધર્મથી કમાય છે તે સર્વપ્રથમ આગળ વધે છે, એટલે કે અધર્મથી વધે છે પહેલાં. તો અધર્મથી કેવી રીતે વધાય તેના વિશે આપણે થોડીક વાત કરીએ. એટલે કે કોઈ ચોરી કરીને કમાવવું, એટલે અથવા તો કોઈને હાનિ પહોંચાડીને ધન મેળવવું, કોઈ સામર્થ્યહીન વ્યક્તિ પાસે ધન પડાવી લેવું, અથવા તો આવી જે કંઈ અધર્મની બાબતો છે તે સર્વથી ધન કમાવવું. તો આ સૌથી પહેલું કારણ એ છે કે આ અધર્મી વ્યક્તિ છે સૌથી પહેલાં તો અધર્મથી આગળ વધે છે પહેલાં, અને પછી જે અધર્મથી કમાય છે તેનામાં જ તે પોતાનું કલ્યાણ જુએ છે. એટલે કે એ જુએ છે કે હું આ જે અધર્મ આચરું છું તેનાથી મને કેટલું બધું ધન મળે છે,
એ મારું કેટલું બધું કલ્યાણ થાય છે, હું કેટલું બધું સુખી થઉં છું, હું કેટલું બધું સંપત્તિવાન થઉં છું, તો પછી એનામાં જ તે પોતાનું કલ્યાણ જુએ છે. તતો ભદ્રાણી પશ્યતિ, એટલે કે તેનામાં જ તે પોતાનું કલ્યાણ જુએ છે. ત્યારબાદ તતઃ સપત્નાન જયતિ, એટલે કે ત્યારબાદ શત્રુઓને પણ જીતે છે. એટલે કે આણે જે અધર્મથી જે ધન મેળવ્યું તેનાથી તે શત્રુઓને પણ જીતી જાય છે. એટલે કે જે પોતાના જે શત્રુઓ છે, તો આ પોતાની જે અધર્મથી જે ધન ભેગું કર્યું તો તેના દ્વારા આ શત્રુઓને પણ જીતી જાય છે. અને અંતે શું થાય છે કે સમૂલમ તું વિનશ્યતિ, એટલે કે મૂળ સહિત તે વિનાશ પામે છે. છેવટે એટલે કે અંતે તે મૂળ સહિત તે વિનાશ પામે છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે રાવણ એના ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ જે રાવણ છે તે અધર્મથી ખૂબ જ કમાયો છે. જેમ કે આ રાવણે અધર્મથી જે મનુષ્ય, જે પૃથ્વી ઉપર જે સાવકાર રાજાઓ હતા તેના પાસેથી ધન જૂટવી લીધું. આ ભગવાન શંકર પાસેથી, શંકરે જે પોતાના માટે મહેલ બનાવ્યું હતું તે મહેલ રાવણે, સોનાની લંકા, તે લંકા રાવણે પોતાના માટે લઈ લીધી. પોતાનો જે ભાઈ છે યક્ષ, તો તેના પાસે પણ તેમણે અધર્મથી પુષ્પક વિમાન લઈ લીધું. તો આ બધા અધર્મથી તેમણે જીવનમાં અનેકો અધર્મો કર્યા. માતા સીતાને પણ તે પોતાની સાથે અપહરણ કરીને લઈ ગયો. તો આ બધા તેને જીવનમાં અધર્મો કર્યા. અને તતો ભદ્રાણી પશ્યતિ, તો ત્યારબાદ તે એ જોઈને રાજી થયો કે આ અધર્મથી મને કેટલો બધો લાભ થયો. જેમ કે રાવણે જોયું કે આ અધર્મને કારણે જ હું અખૂટ સંપત્તિવાન બન્યો. આ અધર્મને કારણે જ મને મારા ભાઈ યક્ષનો પુષ્પક વિમાન મળ્યો. આ અધર્મને કારણે જ બધું મળ્યું. એટલે કે આ અધર્મમાં જ રાવણ પોતાનું કલ્યાણ જોવા લાગ્યો. ત્યારબાદ તતઃ સપત્નાન જયતિ, ત્યારબાદ શત્રુઓને પણ જીતે છે. એટલે કે રાવણ છે તે આ અધર્મને કારણે, આ રાવણ ખૂબ જ જ્ઞાનવાન હતો પણ અધર્મી હતો. તો આ અધર્મને કારણે તે દેવતાઓને પણ જીતી ગયો. એવું કહેવાય છે કે આ રાવણે પોતે જે રાજસિંહાસન પર બેસતો તેમના નીચે તેમણે 9 ગ્રહોને રાખ્યા હતા. એટલે કે આ 9 ગ્રહો સાથે યુદ્ધ કરી અને આ 9 ગ્રહોને તેને પોતાના વશમાં કરી લીધા. અને આ 9 ગ્રહોને તેણે પોતાના ચરણોમાં રાખી દીધા. એટલે કે કહેવાનો અર્થ એ કે જે અધર્મી વ્યક્તિ છે કે તે શત્રુઓને પણ જીતે છે. એટલે કે દેવતાઓને પણ આ રાવણ છે તે જીતી ગયો. પરંતુ અંતે અધર્મીઓની કેવી સ્થિતિ થાય છે? સમૂલમ તું વિનશ્યતિ, એટલે કે તે મૂળ સહિત વિનાશ પામે છે. તો તમે જોયું જ હશે કે આ રાવણને રામ ભગવાને અંતે તેના કુળ સહિત સંપૂર્ણ આ રાવણનો એક જ પોતાના રાવણનો જે પુત્રો, પોતાના ભાઈઓ વગેરે જે છે તે પોતાના કુળ સહિત, સંપૂર્ણ મૂળ સહિત આ રાવણનો રામ ભગવાને વિનાશ કરી નાખ્યો. એકમાત્ર રાવણનો કુળ છે તેનામાં એકમાત્ર વિભીષણ જ જીવિત રહ્યા. તો આ જે અધર્મી વ્યક્તિ છે તેની કેવી પરિસ્થિતિ થાય છે તે આપણે રાવણ ખૂબ જ સારી રીતે સમજાવે છે. તો આશા છે કે આ પ્રથમ શ્લોક તમે બરાબર સમજ્યા હશો. ત્યારબાદ આપણે બીજા શ્લોકમાં આગળ વધીએ. તો બીજો શ્લોક આપણે સમજાવે છે કે સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ. તેના વિશે સર્વપ્રથમ આપણે શ્લોક અને તેનો અર્થ જોઈએ. અહીં એ બાબત જોજો કે અહીં આડા અવળા શબ્દો શ્લોકમાં લખેલા હોય તેથી અર્થોમાં પણ થોડુંક આડું અવળું છે. તો એ બાબતો તમને જોઈ લેવી. તો સદા પ્રહુષ્ટયા ભાવ્યમ, એટલે કે નારીએ સદા ખુશ બનવું જોઈએ. ગૃહ કાર્યેષુ દક્ષયા, એટલે કે ગૃહ કાર્યમાં દક્ષ, એટલે કે કુશળ, હોશિયાર. ત્યારબાદ સુસંસ્કૃત ઉપસ્કરયા, અહીંયા સંધિ છે સુસંસ્કૃત પ્લસ ઉપસ્કરયા. તો સુસંસ્કૃત એટલે કે સ્વચ્છ રાખનારી સાધન સામગ્રીને. ત્યારબાદ વ્યય એટલે કે ખર્ચમાં ચ અમુક્ત હસ્તયા, ચ એટલે કે અને
અહીં પણ સંધિથી ચ અને અમુક્ત હસ્તયા એટલે કે કર્કશયુક્ત. તો નારીએ કેવું બનવું જોઈએ અહીં એ સમજાવેલું છે. તો આનામાં સર્વપ્રથમ કહેવામાં આવેલું છે કે સદા પ્રવિષ્ટયા ભાવ્યમ એટલે કે નારીએ હંમેશા ખુશ રહેવું જોઈએ. તો અહીં ટૂંકમાં એ સમજાવેલું છે કે સમાજમાં નારીનું કેવું હોવું જોઈએ, નારીનું સ્થાન કેવું હોવું જોઈએ એ સમજાવેલું છે. એક તો નારીના મુખ ઉપર સર્વદા હર્ષ દેખાવો જોઈએ, અર્થાત એવી સામાજિક વ્યવસ્થા હોવી ઘટે કે કોઈ પણ નારીના મુખ ઉપર શોકની છાયા જ ન દેખાય. એટલે કે એવી સામાજિક પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે કે સદાય નારીના મુખમાં ખુશ હંમેશા પ્રસન્નતા જ હોય. હવે આપણે જોઈએ કે જો ઘરમાં આપણી માતા એક નારી જો દુઃખી હોય તો આપણા ઘરની પરિસ્થિતિ કેવી થાય છે એ આપણે સદા સર્વદા વિચારવું જોઈએ. જો એક નારી હંમેશા દુઃખી હશે તો આખા ઘર પણ દુઃખી થશે. એટલે કે નારીએ હંમેશા ખુશ બનવું જોઈએ એવું આ સ્મૃતિમાં કહેવામાં આવેલું છે. ત્યારબાદ ગૃહ કાર્ય શું દક્ષયા, તો નારીઓએ ગૃહ કાર્યમાં દક્ષ બનવું જોઈએ. તો આ ગૃહ કાર્યમાં દક્ષ બનવાનું કહેવાનું પાછળ કારણ એ કે જો નારી ગૃહ કાર્યમાં દક્ષ નહીં હોય તો આ ઘરનું જે બધી વ્યવસ્થા છે તે બધી અસ્તવ્યસ્ત થઈ જશે. જેમ કે કોઈ એક સ્ત્રીને જમવાનું બનાવતા ન આવડે તો એ ઘરની પરિસ્થિતિ કેવી થતી હશે તમે સમજતા જ હશો. જે જમવાનું વારે ઘડી બહારેથી મંગાવવું પડતું હોય કે જમવાનું અધકાચું મળતું હોય એવી બધી પરિસ્થિતિઓ બની શકે. એટલે કે આવી અનેકો પરિસ્થિતિઓ છે. એટલે કે આવું અનેકો ગૃહ કાર્ય છે. એટલે કે ઘરનું કામ છે તો આ ઘરકામમાં નારીઓએ કુશળ એટલે કે દક્ષ એટલે કે કુશળ બનવું જોઈએ કે જેના કારણે સામાજિક વ્યવસ્થા બરાબર જાણવાય. ત્યારબાદ સુસંસ્કૃત ઉપસ્કૃત્યા એટલે કે સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી. એટલે કે નારીને જે સાધન સામગ્રી હોય તેને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ. જો એક નારી જો કોઈ સાધન સામગ્રીને સ્વચ્છ ન રાખે તો તેના દ્વારા કેવી પરિસ્થિતિ થાય એ આપણે સૌ જાણીએ જ છીએ. જો આપણે અસ્વચ્છ સાધન સામગ્રીમાં ભોજન ગ્રહણ કરીએ તો શરીરમાં અનેકો પ્રકારના રોગો થવાની સંભાવના રહે છે. તો આપણે આપણે સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ તેને સ્વચ્છ રાખીએ તો અનેકો મહા મુશ્કેલીઓથી અનેકો વ્યાધિઓથી આપણે બચી શકીએ છીએ એવું જાણી શકાય. એટલે કે નારી છે તે ઘરની જે સાધન સામગ્રી છે તે સ્વચ્છ રાખનારી હોવી જોઈએ એવું અહીં આ સ્મૃતિશાસ્ત્રમાં કહેવામાં આવેલું છે. એના પાછળનું કારણ આ છે. તેવી જ રીતે વે ચ મુક્ત હસ્તયા એટલે કે નારીએ ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. જો એક નારી ઘરમાં મન ફાવે એમ રૂપિયા વાપરે એટલે કે પતિ કે કોઈ પણ ઘરનો મોટો વ્યક્તિ છે તે ઘરમાં રૂપિયા કમાય અને કોઈ એક નારી મુક્ત હસ્તે તે રૂપિયા વાપરે તો એ ઘરની પરિસ્થિતિ કેવી થતી હશે તે તમે વિચારી શકો. ઘરમાં જ્યારે જરૂર હોય ત્યારે રૂપિયા હોય જ નહીં. એટલે કે નારીએ ખર્ચ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કરકસરયુક્ત બનવું જોઈએ. તો ઉપરોક્ત બાબતો આપણે સમજ્યા કે નારીએ સદા ખુશ બનવું જોઈએ, ગૃહ કાર્યમાં દક્ષ બનવું જોઈએ, નારી સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ અને નારી ખર્ચમાં કરકસરયુક્ત હોવી જોઈએ. જો આ સર્વ બાબતો હોય તો એક તો આપણું જે સમાજ છે તે ખૂબ જ ખુશ રહી શકે એવું ઉપરોક્ત શ્લોકમાં આપણને સમજાવવામાં આવેલું છે. ત્યારબાદ આપણે જે આગળનો શ્લોક છે તેનામાં આગળ જઈ તો વિદ્યાર્થી મિત્રો આપણને આ શ્લોકમાં કોઈ પણ જ્ઞાન છે કોઈ પણ બાબત શીખવી હોય તો એ બાબત કેવી રીતે શીખવી એ બાબત વેદનો સાથ લઈ અને કહેવામાં આવેલી છે. તો સૌથી પહેલાં અહીં તો વેદ કહેવામાં આવેલું છે, પરંતુ આપણે એ પણ સમજી શકીએ કે કોઈ પણ બીજો વિષય પણ જોડી શકીએ કે આપણે જો બીજો કોઈ વિષય શીખવો હોય તો તેનામાં કેવી પ્રક્રિયાઓથી આપણે ગુજરવું જોઈએ. તો અહીં વેદના સંદર્ભમાં સમજાવવામાં આવેલું છે કે
વેદ સ્વીકરણમ પૂર્વે, એટલે કે વેદ સ્વીકરણમ એટલે કે જે બાબત શીખવાની છે, સ્વીકરણમ પૂર્વે એટલે કે સૌથી પહેલાં જે બાબત શીખવાની છે તેનો સ્વીકાર કરવાનો છે. બરાબર, એટલે કે જે બાબત શીખવાની છે તેનો આપણે સ્વીકાર કરવાનો, અને ત્યારબાદ વિચારો એટલે કે મનમાં એના વિશે વિચાર કરવાનો. જે બાબત સ્વીકાર કરેલી જે બાબત છે તે બાબતના મનમાં વિચાર કરવાનો. ત્યારબાદ અભ્યાસનમ અથવા અભ્યાસનમ એટલે કે અભ્યાસ કરવો, એટલે કે એ બાબતને જે શીખેલી બાબત છે, જેનું આપણે મનન કર્યું છે, એનો વારે ઘડી અભ્યાસ કરવાનો. અભ્યાસનો અર્થ એવો થાય કે વારે ઘડી પ્રયત્ન કરો, પુનરાવર્તન કરવું, તો એનો અભ્યાસ કરવાનો. ત્યારબાદ જે અભ્યાસથી જે આપણા મગજમાં જે જ્ઞાન સ્થિર થઈ જાય છે તેનો જપ એટલે કે એ જ્ઞાનનો વારે ઘડી જાપ કરો, વારે ઘડી મનમાં ને મનમાં એ જ્ઞાનને બોલવું, જાપ કરો. અને આ જો આટલી બાબતોમાંથી આપણે પસાર થઈએ તો કોઈ પણ જે જ્ઞાન છે તે આપણા મગજમાં સ્થિર થઈ જાય છે. એટલે કે સૌથી પહેલાં જ્ઞાનનો સ્વીકાર કરીએ, ત્યારબાદ એ જ્ઞાનને બરાબર સમજીએ, એના વિશે વિચારીએ, બરાબર, એ જ્ઞાનનું મનમાં મનન કરીએ, એ જ્ઞાનને સમજીએ, ત્યારબાદ એ જ્ઞાનનો વારે ઘડી અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે કે સ્વીકાર કરવાનો, વારે ઘડી એ જ્ઞાનને યાદ કરવાની કોશિશ કરવાની. અને આ જે અભ્યાસથી જ્યારે આ જ્ઞાન બધું મનમાં યાદ રહી જાય, ત્યારબાદ એના જાપ કર્યા રાખવાના. જો આ જાપ આપણે કર્યા રાખીએ તો આ જ્ઞાન આપણા મનમાં હંમેશા માટે સ્થિર થઈ જાય છે. તો આટલી જો જ્ઞાન મનમાં સ્થિર થઈ ગયું એટલી બાબત તો ઠીક, પરંતુ પછી પણ એક બાબત કરવાની છે કે તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો, એટલે કે તે દાન આપવું અને શિષ્યોને, એટલે કે જે આપણે જે જ્ઞાન શીખ્યું તે જ્ઞાન આપણે શિષ્યોને દાન આપ્યું. વેદાભ્યાસો હિ પંચધા, એટલે કે વેદાભ્યાસના આ 5 પ્રકાર છે. તો અહીં વેદાભ્યાસના આ 5 પ્રકારો વિશે કહેવામાં આવેલું છે. તો અહીં વેદાભ્યાસ તરીકે લીધેલું છે, પણ અન્ય કોઈ પણ બાબત આપણને જો યાદ રાખવી હોય, શીખવું હોય, તો સૌથી પહેલાં એ બાબતનો આપણે સ્વીકાર કરવાનો. બરાબર, એ બાબત સારી છે, યોગ્ય છે, એ બાબત રીતે આપણે એ બાબતનો આપણે સ્વીકાર કરવાનો છે. ત્યારબાદ એ જે બાબત છે તે બાબત વિશે મનમાં બરાબર વિચારવું, એના વિશે સમજવું કે આ બાબત કહેવા શું માંગે છે. બરાબર, આ બાબત જો આપણે અને જ્યારે એ બાબત આપણે એ સમજાઈ જાય, મનન કરીએ અને એના દ્વારા આપણે એ સમજાઈ જાય કે આ બાબત કહેવા શું માંગે છે, તો ત્યારબાદ એ બાબતનો વારે ઘડી અભ્યાસ કરો. એટલે કે જ્યાં સુધી તે બરોબર રીતે મનમાં સ્થિર ન થાય ત્યાં સુધી તેનો વારે ઘડી અભ્યાસ કરો. અભ્યાસનો અર્થ જ એ થાય કે વારે ઘડી પુનરાવર્તન કરવું, મહાવરો કરવો. બરાબર, અને મહાવરો કર્યો ત્યારબાદ જ્યારે મનમાં સ્થિર થઈ જાય તો ત્યારે એનો વારે ઘડી જાપ કરવો, એટલે કે વારે ઘડી એ બાબતને મનમાં બોલવી. જો વારે ઘડી આપણે એકને એક બાબત મનમાં બોલીએ તો એ બાબત આપણા મનમાં સ્થિર થઈ જાય છે. આટલી બાબત કરીએ એટલે આપણે કોઈ પણ બાબત શીખી જઈએ. ત્યારબાદ આટલી બાબત તો કરી, પરંતુ અંતે એક બાબત છે તે અન્ય શિષ્યોને આ વિદ્યાનું દાન આપવું. બરાબર, તમે જે શીખ્યા છો, જે ભણ્યા છો, જે તમારા મનમાં સ્થિર થયું છે, કે જે તમે જાણ્યું છે તે અન્ય શિષ્યોને તમે દાન આપો. વેદ અભ્યાસ એટલે કે આટલી જે 5 બાબતો છે, આ વેદાભ્યાસના 5 પ્રકાર છે. એટલે કે 5 બાબતોમાંથી ગુજરવું પડે. બરાબર, તો સૌથી ચાર બાબતો છે તે આપણા માટે છે, જ્યારે બીજી એક તદ્દાનમ જેવી શિષ્યભ્યો એટલે કે જે શિષ્યને દાન આપવું એ બીજા માટે છે. તો વેદાભ્યાસ એટલે કે જેને વેદનો અભ્યાસ કરવો હોય, તેને આ વેદ શીખવા હોય, તેને આ 5 બાબતોમાંથી ગુજરવું પડે. તેવી જ રીતે બીજા કોઈ પણ વિષયો શીખવા હોય, યાદ કરવા હોય, તો તે વ્યક્તિ આ જો આ 5 બાબતોમાંથી ગુજરે તો તેને જે શીખેલી બાબત છે તે સરળતાપૂર્વક યાદ રહી જાય, એવું આ શ્લોકમાં કહેવામાં આવેલું છે. અને આ શ્લોક દક્ષ સ્મૃતિમાંથી ઉદ્ધૃત કરેલો છે, એટલે કે લેવાયેલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં કહેવામાં આવેલું છે કે આ શ્લોકમાં આપણે જે બ્રાહ્મણ હોય તે ન ભણેલો હોય તેના વિશે કહેવામાં આવેલું છે કે યથા એટલે કે જેમ
કાષ્ટમયો હસ્તી એટલે કે લાકડાથી બનેલો હાથી, ત્યારબાદ યશ્ચ એટલે કે જે અને ચર્મમયો મૃગ એટલે કે ચામડે મઢેલું હરણ, ત્યારબાદ યશ્ચ એટલે કે અને જે વિપ્રહ અને અધિયાન એટલે કે બ્રાહ્મણ ન ભણેલો, વિપ્રહ યહ ચ એટલે કે અને જે વિપ્રહ એટલે કે બ્રાહ્મણ અનઅધિયાન ન ભણેલો, ત્રય તે એટલે કે તે ત્રણેય નામધારકા એટલે કે નામ માત્રના છે. આ શ્લોક વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. તો હવે આપણે આ શ્લોકને સમજીએ. તો સર્વપ્રથમ અહીં આપણે વિપ્ર શબ્દને સમજીએ. તો વિપ્રનો અર્થ સામાન્ય રીતે એવો થાય છે કે બ્રાહ્મણ. તો સંસ્કૃતમાં એક શ્લોક ખૂબ જ પ્રસિદ્ધ છે કે જન્મના જાયતે શૂદ્રઃ સંસ્કારૈર્દ્વિજ ઉચ્યતે વિદ્યા યાતિ વિપ્રત્વમ ત્રિભિ શ્રોત્રિય ઉચ્યતે. એટલે કે જન્મથી બધા જ શૂદ્ર હોય છે. એટલે કે શૂદ્ર એટલે કે નાની જાતિના, પરંતુ તેનામાં જે સંસ્કારો એના જે સંસ્કારો છે, તેના જે સંસ્કારો થાય છે તેનાથી તે દ્વિજ કહેવાય છે. જેમ કે વિપ્ર હોય તો તેના ઉપર સંસ્કાર કરવાય કે ઉપનયન સંસ્કાર, તો આ જે સંસ્કાર કરીએ તેનાથી તેને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે કે બીજો જન્મ લેનાર, બરાબર. તો જન્મથી બધા જ શૂદ્ર હોય, જન્મના જાય તે શૂદ્ર એટલે કે બધા જ નીતિ જાતિના હોય છે. તે પોતાના જીવનમાં જેવા કર્મો કરે છે તેના આધારે જ તે વિવિધ જાતિના બને છે. જેમ કે કોઈ ક્ષત્રિય ધર્મ સ્વીકારે, અન્ય જે નિર્બળ હોય તેની રક્ષા કરવાનો ધર્મ સ્વીકારે તો તેને આપણે ક્ષત્રિય કહીએ છીએ. જે વેપાર વાણિજ્યનો ધંધો સ્વીકારે તો તેને આપણે વૈશ્ય કહીએ છીએ. તેવી જ રીતે જે અન્ય સાફ સફાઈ વગેરે જેવો કોઈ પણ ધંધો સ્વીકારે તો તેને આપણે શૂદ્ર કહીએ છીએ. અને જે વિદ્યા વગેરે ભણાવવાનો ધંધો સ્વીકારે, ભણવાનો ધંધો સ્વીકારે તો તેને આપણે બ્રાહ્મણ કહીએ છીએ, વિપ્ર કહીએ છીએ. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ એ કે જન્મથી બધા જ શૂદ્ર છે, પરંતુ ક્યારે બને બ્રાહ્મણ? તો જે પોતાના જેવા કર્મો કરે તેના આધારે બ્રાહ્મણ બને છે. અને આ બધામાં જે બ્રાહ્મણો છે તેને ઊંચા માનવામાં આવેલા છે. ત્યારબાદ અહીં અનઅધિયાન બીજો શબ્દ છે, એટલે કે યસ્ત વિપ્ર અનઅધિયાન. અનઅધિયાન એનો કહેવાનો અર્થ એ કે અભણ, બરાબર, ન ભણેલો અભણ. તો અહીં તો વેદાંગો વગેરે કહેવાય કે જે વેદાંગો નિરુક્ત શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ જ્યોતિષ વગેરે જે શાસ્ત્રો જે ભણેલું નથી તેનાથી જે અજ્ઞાની છે તે અભણ. અહીં એવું કહેવામાં આવેલું છે જે આ ભણ્યો નથી તેવું વિપ્ર, બરાબર. તો અનઅધિયાનનો સામાન્ય અર્થ થાય છે કે ન ભણેલો, જે અભ્યાસી નથી, જે ન ભણેલો છે. તો આ બાબત આમ નામ માત્ર છે એવું કહેવામાં આવેલું છે. તો હવે આપણે શ્લોકને બરાબર સમજીએ. આશા છે કે વિપ્ર શબ્દ અને અનઅધિયાન, વિપ્ર એટલે કે બ્રાહ્મણ જે આપણે સમજાવ્યું, અને અનઅધિયાન ન ભણેલો અભણ જે આપણે સમજ્યા. તો હવે આપણે શ્લોકને જોઈએ કે યથા કાષ્ટમયો હસ્તી, બરાબર, જેમ લાકડાથી બનેલો હાથી, બરાબર. ત્યારબાદ એમ યથા કાષ્ટમયો હસ્તી એટલે કે જેમ લાકડાથી બનેલો હાથી, ત્યારબાદ યશ્ચર્મમયો મૃગ એટલે કે જેમ ચામડે મઢેલું હરણ, બરાબર. યશ્ચ વિપ્ર અને અનઅધિયાન એ સંધિ છે, વિપ્રહ અને અનઅધિયાન. જશ્ચ વિપ્ર અનઅધિયાન ત્રય ત્રે, અહીં પણ સંધિ છે, ત્રય તે નામ ધારકા. તો આ ત્રણ માત્ર નામ ધારણ કરવાના છે. જેમ કે લાકડાથી બનેલો હાથી હોય તો એનામાં હાથી પડવું તો હોય નહીં. હા, લાકડાથી બનેલો હોય તો સામાન્ય રૂપથી એ હાથી જે ક્રિયાઓ કરે તેવી ક્રિયા તો કંઈ કરી જ ન શકે. એ એક જગ્યાએ સ્થિર હોય, તેનામાં જે જીવન નામનું જે મૂળ તત્વ છે એ જ એનામાં હોય નહીં. એટલે કે લાકડાથી બનેલો હાથી માત્ર એને હાથી કહેવાય, તે માત્ર નામ ધારણ કરેલો જ છે કે આ હાથી છે. તેવી જ રીતે યશ્ચર્મમયો મૃગ એટલે કે જેવી રીતે એક ચામડા ઉપર હરણને મઢવામાં આવેલું હોય તો એ હરણ છે તે બીજી કોઈ પણ ક્રિયા કરી શકે નહીં. માત્ર એક ને એક જગ્યાએ હોય, તેનામાં જે જીવન તત્વો છે, જેમ કે હરણો જેવી ક્રિયા કરે, જેમ કે હરણ દોડાદોડ કરે, ઘાસ ખાય વગેરે જેવી હરણો ક્રિયા કરે, પરંતુ આ ચામડી મધેલું હરણ કાંઈ પણ કરી શકે નહીં, તે ત્યાં ને ત્યાં જ હોય. તો
આમ એમ કહી શકાય કે આ હરણ માત્ર નામ માત્રનો હરણ છે, બીજું તો એનામાં કંઈ છે જ નહીં. બરાબર. તો જેમ આ ચામડે મઢેલું હરણ, તેવી જ રીતે અને જે બ્રાહ્મણ અને અધિયાન, અને એ બ્રાહ્મણ કહેતા કે જે મનુષ્ય ભણ્યો નથી. બરાબર. જે મનુષ્ય એટલે કે જે મનુષ્ય અભણ છે, જે મનુષ્ય ભણ્યો નથી, તે અહીં બ્રાહ્મણ જે ભણ્યો નથી તે ત્રેસ તે નામ ધારકા, તે માત્ર નામ માત્રના જ છે. એટલે કે તે નામના જ છે, કે જેમ કે હાથી, કે જે લાકડાથી બનેલો હાથી માત્ર હાથી નામ માત્રનો છે, ખરેખર એનામાં હાથી પડવું છે જ નહીં. તેવી જ રીતે હરણ, ચામડે મઢેલું હરણ છે, તે નામ માત્રનું હરણ છે, તેનામાં હરણપણું છે જ નહીં. જેમ કે હરણ જેવી જેવી ક્રિયાઓ કરે તેવી તો તે કંઈ પણ ક્રિયાઓ કરતો જ નથી. તેવી જ રીતે બ્રાહ્મણ, કે જે ન ભણેલું હોય, જે પોતાને બ્રાહ્મણ ગણાવતો હોય, પરંતુ જે ભણેલો ન હોય તે માત્ર નામ માત્રનું જ બ્રાહ્મણ છે, કે એનામાં જે બ્રાહ્મણપણું હોય તેવું તો કંઈ છે જ નહીં. તો આ જે માત્ર ત્રણ છે તે માત્ર નામ માત્રના જ છે, એવું આ શ્લોકમાં કહેવામાં આવેલું છે. તો આશા છે આ બાબતો તમે બરાબર સમજ્યા હશો. તો હવે જે આપણે ઉપરોક્ત બાબતો જે 4 શ્લોકમાં શીખ્યા તેનો એકવાર ફરીથી સમજી લઈએ ટૂંકમાં. તો પહેલો જે શ્લોક છે તેનામાં અધર્મથી જે ધન પ્રાપ્ત કરે છે તેની 4 અવસ્થાઓ વર્ણવવામાં આવેલી છે. કે સૌથી પહેલાં તો તે અધર્મથી પ્રાપ્ત કરે છે, ત્યારબાદ તેનામાં કલ્યાણને જુએ છે, ત્યારબાદ સપતના એટલે કે શત્રુઓને જીતે છે, અને અંતે તે સમૂળ વિનાશ પામે છે. તેવી અધર્મીઓની સ્થિતિ છે, અને જે મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. ત્યારબાદ બીજો શ્લોક છે તેનામાં નારીઓએ સમાજમાં કેવી રીતે હોવું, નારીઓએ સમાજમાં કેવી રીતે હોવું જોઈએ તેના વિશે કહેવાયેલું છે. કે નારીઓએ હંમેશા પ્રસન્ન હોવું જોઈએ, જે ઘરકામ છે તેનામાં નારીઓએ કુશળ હોવું જોઈએ. ત્યારબાદ નારી એ સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી હોવી જોઈએ, અને નારી છે તે ખર્ચમાં કરકસરયુક્ત હોવી જોઈએ. તો આ બધી નારીઓ વિશે બાબતો કહેવામાં આવેલી છે. ત્યારબાદ દક્ષ સ્મૃતિ. તો દક્ષ સ્મૃતિમાંથી જે ત્રીજો શ્લોક લેવામાં આવેલો છે તેનામાં વેદાભ્યાસ શીખવો હોય તો તેના માટે 5 પ્રક્રિયાઓમાંથી ગુજરવું પડે એ બાબતે કહેવામાં આવેલું છે. અહીં કોઈ પણ બાબત આપણે શીખવી હોય તો કઈ બાબતોમાંથી ગુજરવું પડે એના વિશે પણ આપણે એ બાબત સમજી શકીએ. એટલે કે સૌ ટૂંકમાં સમજીએ તો સૌથી પહેલાં આપણે કોઈ પણ બાબતનો સ્વીકાર કરવો, ત્યારબાદ તેનું મનમાં મનન કરવું, ત્યારબાદ અભ્યાસ, અને ત્યારબાદ તે બાબતનો જાપ કરો, ત્યારબાદ તે કોઈને દાન કરો. આ પ્રકારે કોઈ પણ બાબત શીખીએ તો તે આ 5 પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. ત્યારબાદ ચોથો જે શ્લોક છે જે આ છે કે એનામાં કહેવામાં આવેલું છે કે જે વિપ્ર છે, જે પોતાને વિપ્ર ગણાવે છે અને જે કંઈ પણ ભણ્યો નથી તે નામ માત્રનો વિપ્ર છે, એવું અહીં કહેવામાં આવેલું છે. જેના માટે કહેવાયેલું છે કે જેમ લાકડાથી બનેલો હાથી અને જેમ ચામડે મઢેલું મરણ, તેમ ન ભણેલો બ્રાહ્મણ, તે માત્ર ત્રણેય નામ માત્રના છે. તો આશા છે ઉપરોક્ત બાબતો તમે બરાબર સમજ્યા હશો. જય હિન્દ, જય ભારત.